અને મિત્રો એમાં ભર્યું છે કેમિકલ. એટલે એ કેમિકલ રહ્યું ને એ મિત્રો બહુ એટલે બહુ અઘરું કેમિકલ હતું. એટલે તાત્કાલિક મિત્રો બધા આવી ગયા હતા અહીંયા. ગાડીઓ પડી આપણે જાજા કન્ટેનર જ છે, કેમ કે આ રોડ ઉપર આપણે કન્ટેનર વધારે હાલે. હોટલે અત્યારે આપણે મગાવી લીધું છે જમવાનું. જમવામાં આપણે મગાવ્યા છે કારેલા, શુક્લા ધાબા. અને અત્યારે જુઓ ગાડીઓની આવક રહી વધતી જાય છે, એટલે ગાડી રાખવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ખાલી કરી નાખી હતી, અને ખાલી કરીને આપણે હોટલે આવતા રહ્યા હતા. એટલે મિત્રો આપણે જે અત્યારે હોટલે જે આવ્યા ને એ આપણે જે હજીરાથી જે આપણે રાજ હોટલે રસ્તો જાય ને એ રોડ ઉપર આપણે મિત્રો આવ્યા છે. અને ત્યાં આપણે હોટલે ગાડી રાતે જ રાખી દીધી હતી. અને અત્યારે મિત્રો આપણે અહીંયા તડકો છે ફૂલે ફૂલ, એની વાત પૂછોમાં. અત્યારે વરસાદ ને એવું લગભગ કાલનો વરસાદ નથી અહીંયા. આમ તો આપણે ગણીએ એટલે આપણે પ્રમદી આપણે હજીરામાં આવ્યા ને ત્યારનો વરસાદ આપણે અહીંયા ક્યાંય પડ્યો નથી. એટલે અત્યારે તો તડકો છે કે તમે એની વાત જ પૂછોમાં. કેમ કે વરસાદ પડે ને પછી તડકો આવે એટલે બફારો ને એવું થાય ફૂલ. એટલે અત્યારે જોવું આપણે અહીંયા સહી. અને હવે મિત્રો આપણે તાલપત્રા રહ્યા ને એ આપણે અત્યારે તડકો છે ને ત્યાં લગનમાં ફૂંકવી નાખી. એનું કારણ છે કે ભાઈ પછી આપણે કાલ જે તાલપત્રાની હકેલું ને એ બધું અત્યારે રગડ ઝગડ જેવું છે. એટલે હવે આપણે ઠાઠામાં જ તાલપત્રા એક એક હકેલી નાખી. અને અત્યારે તડકો છે એટલે શું છે કે ફટોફટ સુકાઈ જાય છે. અને સુકાઈ જાય ને પછી વ્યવસ્થિત આપણે પાછા હકેલીને ઉપર ચડાવી દઈશું. એટલે હવે આપણે તાલપત્રા પહેલાં હેઠા ઉતારી નાખી, કેમ કે આપણે પાણીને એવું બધું અંદર ભરેલું છે. અને હેઠું આપણે ઉતરાય એવું નથી. એનું કારણ છે કે હેઠે રહ્યું ને ત્યાં પાણી છે, અને ખોટે ખોટું આપણે તાલપત્રાની બધું બગડે. એટલે એના કરતાં આપણે અહીંયા ગાડીમાં જ પહેલાં સૂકવી નાખશું. બબે વડા કરીને સૂકવી નાખીએ એટલે સુકાઈ જાય છે. અને તડકો એ સારો છે એટલે કાંઈ વાંધો છે નહીં. અને આ હોટલે આપણે અહીંયા બધી ગાડીઓ પડી છે. હમણાં તમને ઉપર ચડીને દેખાડું. ગાડીઓ પડી આપણે જાજા કન્ટેનર જ છે, કેમ કે આ રોડ ઉપર આપણે કન્ટેનર વધારે હાલે. અને આપણે આ મારવાડીની હોટલ છે જો. અને ગાડીઓ આપણે બધી આપણે ગુજરાતની પડ્યું છે. પછી ટાંકા વધારે પડ્યા છે જો. આ બધા જાજા ટાંકા જ છે. આ બાજુ એક સુરેન્દ્રનગરની ગાડી પડી છે, આ રહીની સુરનગરની ગાડી છે, અને બીજા કન્ટેનર છે. અને મિત્રો તમે રાતે મેં વિડીયો મૂક્યો તો એ જોવો આવડું આ રહ્યું ને એ આપણે કન્ટેનર પલટી ખાઈ ગયું હતું રાતે. અને રાતે ને રાતે એ ઊભું કરી લીધું હતું. તો આ રહ્યું નહીં મહિન્દ્રા, એની ડિટેલ તમને આખી આપું એ હવે આપણે ગાડીમાં જઈને તમને દેખાડી શું હતી હકીકતની પોઝિશન. હોટલે આવતા રહ્યા છીએ. અને હોટલે અત્યારે આપણે મગાવી લીધું છે જમવાનું. જમવામાં આપણે મગાવ્યા છે કારેલા. આ જુઓ આપણે કારેલા છે અને તંદૂરી રોટલી. અને આ આપણે જુઓ હોટલ છે આપણે સરદારજીની હોટલ છે. અને અત્યારે જુઓ કારેલા બનાવ્યા છે ફ્રાય. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ અહીંયા. સાંજના 6 વાગી ગયા છે. અને મિત્રો આપણે બપોરે જમીન હોઈ ગયા હતા, અને અત્યારે 6 વાગે ઉઠ્યા છે. અને અત્યારે મિત્રો આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટો વાંચતા હતા કે ભાઈ તમે પડતર રહી ગયા તો એ સારું થયું. નગર તો સુરતમાં ને આપણે હજીરા બાજુ વરસાદ સારા હતા. એટલે ઓરિસ્સામાં આપણે મિત્રો 5 દી પડતર રહી ગયા હતા. એટલે આપણે મિત્રો આવ્યા ને ત્યારનો મિત્રો આપણને વરસાદ અહીંયા ગુજરાતમાં દેખાણો જ નથી. આપણે માનો ને તમે તો આપણે કાલ નહીં પ્રમદી આપણે હજીરામાં આવી ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે આજે બીજો દિવસ થયો તો મિત્રો આપણે અહીંયા અત્યારે જ્યાં આપણે છે ને હું સુરતની આજુબાજુમાં જ છીએ આપણે, કેમ કે સુરત આપણે સામેની સાઈડમાં છે ને આપણે એ બાજુ આપણે જે રાજ હોટલવાળો રસ્તો જાય ને એ રસ્તા ઉપર આપણે છે. એટલે હું છે કે આપણે સુરત સામે જ દેખાય છે. જોવો તમે આ બધું સુરત જ છે. પણ વસ્તુ કહેવાનું એ છે કે આપણે આવ્યા ને ત્યાર પછી મિત્રો વરસાદ આવ્યો જ નથી. અત્યારે જોવો આ બધું આપણે ગ્રાઉન્ડ ને એ બધું રહ્યું ને એ સુકાઈ ગયું છે. જો હોટલનું પાર્કિંગ છે, અને કાચમાં તમે જોવો એક છાંટો નથી પડ્યો આજે આખો દીમાં. એટલે હું છે કે આપણે 2 દીથી વરસાદ છે જ નહીં અહીંયા. પછી આમ આગળ હોય તો કાંઈ ખબર ન હોય, કેમ કે વરસાદનું નક્કી ન હોય. અમારે અહીંયા જસદણમાં આપણે કોમેન્ટ હતી કે ભાઈ જસદણમાં જૂના બસ સ્ટેન્ડે વરસાદ હોય તો નવા બસ સ્ટેન્ડે વરસાદ ન હોય. હવે 1-1.5 કિલોમીટરનો ગાળો છે એવી રીતનો બનતો હોય. પછી કાલ તમે વિડીયોમાં જોયું છે તો આપણે કંપનીમાં એવું હતું, અડધી કંપનીમાં વરસાદ હતો ને અડધામાં નહોતો. એટલે વરસાદનું નક્કી ન હોય. પણ આપણે મિત્રો જ્યાં
આવ્યા ને ત્યારનો મિત્રો એક છાંટો વરસાદ આપણને નડ્યો નથી. એનું કારણ છે કે ભાઈ વરસાદ આગાહી હતી પણ હવે આગાહી બધી પૂરી થવામાં છે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં બધે રીલું જોવી છે પણ આપણે બગોદરા બાજુ છે, બાવડા છે, ધોળકા છે, ત્યાં વરસાદ મિત્રો સારો પડી ગયો છે કેમ કે રસ્તા વતન બંધ થઈ ગયા છે. એટલે આવી બધી પોઝિશન છે. એટલે હવે આપણે તો આજ મિત્રો ગાડી નથી ભરાણી અને આજ રવિવાર હતો એટલે ગાડી નથી ભરાણી. હવે કાલની તારીખમાં કંઈક સેટિંગ થઈ ગઈ છે કે આજે સાંજ સુધીમાં ફોન આવે. હવે જોવાનું રહેશે કેમ કે અત્યારે તો વરસાદના હિસાબે ક્યાંય માલ ન હોય. એમાં આપણે વાપી, વલસાડ ને સુરત આ બધે આપણે વરસાદ સારો પડી ગયો હતો એટલે શું છે કે અત્યારે માલનું તો થોડુંક કેવરાવે જ તે. એટલે આવી બધી પોઝિશન છે. એટલે જોવી હવે શું થાય છે. અને હવે આપણે હોટલે હેલા જાય, ચા પાણીને એવું પીતા આવી કેમ કે આજ તો આખો દી આપણે કાંઈ કામ જ નથી કર્યું. અને આપણે બપોરે તમને કહેતા તાલપત્રી હરખી કરવાની પણ મિત્રો પછી આપણે તાલપત્રી હરખી નથી કરી. હવે જે આપણે ગાડી ભરવાનું થઈ છે ને ત્યાં આપણે તાલપત્રા કોરા કરી નાખશું. એનું કારણ છે કે ભાઈ આપણે અત્યારે તો હવે વરસાદની પોઝિશન એવી જ્યાં લાગતી નથી તો હવે જોવી કેમ કે અત્યારે શું છે કે આગળ બધા તાલપત્રા હેઠા ઉતારીને તો પછી ઉપર ચડાવવા અને પછી અહીંયા અત્યારે હેઠે પાથરવાની એ બધું સેટિંગ ન આવે. ઓલું શું છે હરખું આમ લેવલ જગ્યા હોય અને કઈ ગારો ને એવું ન હોય ને. જો અહીંયા અત્યારે તાલપત્રા ને એવું પાથરી ને તો અમુકના તાલપત્રા હોય એનાથી વધારે બગડે. એટલે શું છે કે ખારો પટ ને એવું આવે ને તો નહીં આપણે એ તાલપત્રા હૂકવીને પછી આપણે હકેલી નાખશું વ્યવસ્થિત. એટલે જોવી હવે અને હોટલે હેલા જાય ચા પાણી પીવા. અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે હોટલે હેલા જઈએ. હા, આપણે સરદારજીની હોટલ છે અને બધાય આપણે જોવો ને તો ટાંકા જ પડ્યા છે આ હોટલે. જોવો ટાંકા છે, ડબ્બા છે અને કન્ટેનર તો બહુ જાજા આવે છે અને એમાં હમણાં હાઈન પડી જશે ને એટલે વધારે આવશે. અને અત્યારે બધી ગાડીઓ રહીને બધી અત્યારે પાર્કિંગમાં પડ્યું છે. એનું કારણ છે કે ભાઈ અત્યારે શું છે કે આજ રવિવારના હિસાબે ગાડીઓ ભરાતી નથી. અને બાકી કન્ટેનરનો તો ફૂલ સ્ટોક છે દો ગાડીઓનો. એટલે હવે આપણે હોટલે આવેલા જાય અને ચા પાણી પીતા આવી. હોટલનું નામ જુઓ, શુક્લા ધાબા. આ હોટલ છે આપણે હજીરાવાળો રસ્તો ઉપર. અને મિત્રો આપણે રાતે એક વિડીયો આપણે ઉતાર્યો હતો જે આપણે રાતે 3 વાગે મિત્રો બનાવ બન્યો હતો. 3 વાગે મિત્રો કન્ટેનર રહ્યું ને એ પલટી ખાઈ ગયું હતું. એ તમે વિડીયોમાં તમને દેખાતું જ હશે. અને મિત્રો આપણે એ 3 વાગે પલટી ખાધી ને એટલે મિત્રો આપણે અહીંયા પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ ને બધું રહ્યું ને મિત્રો આપણે રાતે 3 વાગે આવી ગયું, ઇમરજન્સીમાં આવી ગયું હતું. અને જે આપણે પલટી ખાધું ને એ આપણે આવડું આ જે રહ્યું ને એ આપણે ટેલર છે, કન્ટેનર છે. અને મિત્રો એમાં ભર્યું છે કેમિકલ. એટલે એ કેમિકલ રહ્યું ને એ મિત્રો બહુ અઘરું કેમિકલ હતું. એટલે તાત્કાલિક મિત્રો બધા આવી ગયા હતા અહીંયા, ફાયર બ્રિગેડ ને બધું આવી ગયું હતું. અને જે આપણે જોવો તમે આ જે રહ્યું ને મહિન્દ્રાનું કન્ટેનર છે એ કન્ટેનર રહ્યું ને પલટી ખાઈ ગયું હતું. અને રાતોરાત તાત્કાલિક ઉપાડી લીધું હતું. અને ફાયર બ્રિગેડ રહ્યું ને એ તાત્કાલિક આવી ગયું હતું. એક ફાયર બ્રિગેડ નહીં પણ 3 ફાયર બ્રિગેડ આવી ગયા હતા. અને આ આપણે 4 લાઈન રસ્તો છે અને ગાડી રહીને હેઠી ઉતારવામાં ખાલી કટ ઉપર રાખવામાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. જો આપણે આ રહ્યું ને આ ગાડી પલટી ખાઈ ગઈ હતી. અને ડ્રાઈવરની મિસ્ટેક એટલી રહી ગઈ હતી કે ભાઈ આપણે અહીંયા જે રોડ હેઠે ગાડી ઉતારે ને એ રીતની અને ગાડી અહીંયા ખાલી રાખી હતી. એક જ હમતી ગાડી ખેંચાઈ ગઈ હતી. આ જે રહ્યું ને એક હમટું આ ગાડી રહીને ખેંચાઈ ગઈ હતી. આવડી આ જે ગાડી રહી નહીં એટલે હું છે કે આખી ગાડી પલટી ખાઈ ગઈ હતી. અને અહીંયા આ કેમિકલ છે તો આ કેમિકલ રહ્યું ને એ મિત્રો બહુ અઘરું હતું. એની તમે વાત પૂછોમાં એના હિસાબે જ આપણે ફાયર બ્રિગેડ આવી ગયું હતું. અને ડ્રાઈવરની મિસ્ટેક એટલી રહી હતી કે ગાડી રહીને અહીંથી અહીંયા રોડ હેઠે ઉતારતી હતી. અહીંથી ઉતારતી હતી ને એટલે ગાડી એક હમતી સીધી ખેંચાઈ ગઈ ને એટલે સીધી પલટી ખાઈ ગઈ હતી. જો આ રહીને એ જ ગાડી છે. જો એના પાટા બધું ભાંગી ગયું છે. જો એટલે આ રીતનો આપણે ગાડીનો હાલત થઈ ગઈ છે. જો પાટણ બધું નોખું થઈ ગયું છે. અને બીજો તો ડબ્બો ઉપાડીને અને બીજા કન્ટેનરમાં જવા દીધો છે.
અને ગાડીની હાલત ખાલી કાચ આગળ મોઢાનો ફૂટી ગયો છે, બાકી જે 24માં માર પડ્યો એ છે, બાકી બીજો કાંઈ છે નહીં વાંધો. અને આ રાતે 3 વાગે બનાવ બન્યો હતો, એટલે આ રીતનું મિત્રો બનાવ બની ગયો હતો. એટલે હું છે થોડીક ડ્રાઈવરની મિસ્ટેકના હિસાબે, કેમ કે ડ્રાઈવરે ગાડી અહીંયા હેઠી ઉતારી દીધી ને એટલે ગાડી એક ખામથી ખેંચાઈ ગઈ. અને અત્યારે હું છે કે વરસાદના હિસાબે પાણી રહ્યું ને ભરાઈ ગયેલું હોય અને માટી રહી ચીકણી હોય એટલે ટાયર ખેંચાઈ ગયું એટલે તાત્કાલિક જ ગાડી ખેંચાઈ ગઈ હતી સીધી. અને એક જ આમથી ડ્રાઈવર અંદર બેઠો ને તો ચા પાણી પીવા ગયો હતો, પડી ગાડી ખેંચાઈ ગઈ હતી. ખાલી ભાઈ મૂકીને વહી ગયો અને ગાડી એમનું રેઠી વહી ગઈ હતી. એટલે આવો બધો બનાવ બન્યો હતો. એટલે હવે આપણે હાલ્યા જાય ગાડીએ. અને અહીંયા જોવો ગાડીઓ પડી તમે, કેમ કે આજ રવિવારના હિસાબે બધી ગાડીઓ પડી છે. જોવો તમે 7 વાગી ગયા છે અને અત્યારે જોવો ગાડીઓની આવક રહી વધતી જાય છે, એટલે ગાડી રાખવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. જોવો તમે અત્યારે પાર્કિંગમાં જગ્યા નથી ક્યાંય, એટલું ગ્રાઉન્ડ ભરેલું છે.